તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। દર્શક મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે આપણે જાણીએ છીએ 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવું રહેશે આવતીકાલનો દિવસ એમના માટે। સાથે જાણીએ છીએ આપણે કે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેમના માટે આવનારું વર્ષ શું કહી રહ્યું છે, સાથે તમારા સળગતા પ્રશ્નોના સળગતા જવાબ। અને આજે કંઈક નવા જાણવામાં સરસ મજાનો આપણે પ્રશ્ન પણ લેવાનો છે। તો આ બધાની સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। તો કાલના પંચાંગમાં એવું છે ભાઈ, તારીખ 14/6/2024 ને શુક્રવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2080, જેઠ સુદ આઠમ રહેશે। રાશિ કન્યા રાશિ રહેશે। કન્યા રાશિના મૂળાક્ષર પ, ઠ ને અણ રહેશે। તો નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની રહેશે। યોગ સિદ્ધ નામનો યોગ ચાલે છે। કરણ વિષ્ટિ ચાલી રહ્યું છે। વિછોડો કે પંચક જોવા જાય તો પંચક નથી ને વિછોડો પણ નથી। દિવસ સારો ને ચોખ્ખો છે, નથી પંચક કે નથી વિછોડો। સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે। 5:53 કલાકનો સૂર્યોદય છે। તમે અત્યારે સવારે 5:53 એટલે 6 વાગતાની આસપાસ તો આખા અજવાળું થઈ જાય। તમે કદાચ વહેલા ઉઠતા 6 વાગે જો તો તમને એવું લાગે કે 8 વાગ્યા 9 વાગ્યા છે। આ સૂર્યનો પ્રતાપ છે। સૂર્યાસ્ત સાંજે 7:30 કલાકે થશે। 8 વાગતા અત્યારે જુઓ તો અંધારું થાય છે। 12:44 નો ચંદ્રોદય તો 1:10 નો ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત 12:12 થી 1:06 છે અને રાહુકાળ છે જે 10:58 થી 12:39 કલાકનો છે। અભિજીત મુહૂર્ત એટલે શું થયું? સારામાં સારું ચોઘડિયું। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો અભિજીત મુહૂર્તમાં થાય। અભિજીત મુહૂર્તમાં કરેલા કાર્યો સારા અને શુભદાયી ફળ આપે છે। એવી જ રીતે રાહુકાળ છે જે 10:58 થી 12:39 ચાલશે। એ રાહુકાળમાં સારા કામ ના થાય, અશુભ કાર્યો છે। એટલે રાહુકાળનું ધ્યાન રાખવાનું। લાંબી મુસાફરી હું બધાને કહું છું, રાહુકાળમાં લાંબી મુસાફરી ના કરો। બાકી બીજું બધું તો ઠીક છે પણ લાંબી મુસાફરી રાહુકાળમાં ના થાય, તેનું ધ્યાન રાખવું। દિવસ એકંદરે સારો છે, નાના મોટો કામ કરવો છે તો થઈ શકે એમ છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। શુક્રવાર છે કાલે, દિવસ સારો, લક્ષ્મીજીનો વાર છે। લક્ષ્મીજીને કમળનું ફૂલ, 5 કમળ કાકડી અને 5 ગુલાબની અત્તરની સીસી, નાની અત્તરની સીસી અને 5 ગુલાબની અત્તર સીસી, 5 કમળ કાકડી અને 1 કમળ, આટલું ચઢાવવાનું કાલે રાખજો મા લક્ષ્મીજીને। અને શ્રી સુક્તમનો પાઠ, શ્રી સુક્તમનો પાઠ કરજો। લાભ ચોક્કસથી જણાશે। આ શુક્રવારથી આવતા શુક્રવારમાં તમને આકસ્મિક ધન લાભ થશે, તો ધ્યાન રાખવાનું છે। કાલે આટલું અવશ્ય કરશું, ચોક્કસથી લાભ જણાશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। હવે કાલે પહેલું ચોઘડિયું લાભ રહેશે। સવારના 7:35 થી 9:16 કલાકનું લાભ ચોઘડિયું છે। પછી આવશે અમૃત ચોઘડિયું 9:16 થી 10:58 કલાકનું। પછી આવશે શુભ ચોઘડિયું છે 12:39 થી 2:21 કલાકનું છે। રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 10:03 થી 11:21 કલાકનું। રાત્રિના ચોઘડિયામાં લક્ષ્મીજીની પૂજા કરવી છે, કોઈ નાના મોટા કામ કરવા છે તો થાય। રાત્રિના ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું અને શુભદાયી ફળ આપે છે। સારા ચોઘડિયામાં સારા કામ કરો તો ફળ સારું મળે। જી બેન। જી મહારાજ, હવે આજકાલ સોશિયલ મીડિયાનો વ્યાપ ખૂબ જ વધી ચૂક્યો છે અને તેની અંદર જ્યોતિષને લગતા પણ ઘણા વિડીયોઝ અપલોડ થતા હોય છે। ઘણા એવા નાના નાના નુસ્ખાઓ પણ સામે આવતા હોય છે અને લોકો છે તેને અજમાવતા હોય છે અને ત્યારબાદ તેના વિપરીત પરિણામોનો તેઓ ભોગ બનતા હોય છે। આ સમગ્ર જે મુદ્દાઓ અત્યારે ઉઠી રહ્યા છે તેના પર તમારું શું માનવું છે?
લકમાબેને બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે અને સરસ રીતે આપણને સમજાવે પણ છે. ઘણી વખત મને ફોન કોલ આવે છે, મહારાજ મેં આ સોશિયલ મીડિયામાં વિડીયો જોયો, આ ટૂચકો કર્યો, પણ આ તો ઊંધો પડ્યો. મેં આ પ્રયોગ કર્યો તો આકસ્મિક ધન લાભ માટે, અને ઊંધો પડ્યો કે આકસ્મિક ખર્ચાઓ થયા કરે છે. પ્રયોગ થયો તો કે ભાઈ સાજા થઈ જવા માટે, આ તો વધારે તબિયત બગડે છે. પ્રયોગ કર્યો તો ઘર લેવા માટે, આ તો ઘર વેચવાનો સમય આવી ગયો. ઘણા લોકોને આવા ફોન આવ્યા છે કે મારા તમે પેલા પર ફલાણા પર વિડીયો જોયો તો એમાં આવું લખ્યું હતું, આવું કરવાનું હતું, આવું કર્યું, પણ સારું અવળું પડ્યું, ઊંધું પડ્યું, કરવાનું હતું કંઈક ને થઈ ગયું કંઈક. તો આવા બધા ઘણા પ્રશ્નો હોય છે અને ઘણા લોકો દે ઠોક વિડીયો બનાવતા હોય છે અને પછી એના વિપરીત પરિણામના ભોગ બનતા હોય છે. અને બિચારા પેલા જે દર્શક મિત્રો છે એ તો બાપડા જોઈને કરવાના પણ ખરા, એમને તો કરવામાં કે શું થાય એમ. પણ સાહેબ લાલ કિતાબના ટૂચકાઓ, આપણા ભૃગુ સંહિતાના લખેલા ટૂચકાઓ અને બીજા આપેલા ટૂચકાઓ ક્યાંક ને ક્યાંક ઊંધા પણ પડે છે. એ આપણે સમજી વિચારીને જે એક સારા જ્ઞાની વ્યક્તિ હોય અથવા તો જે એને અનુભવ હોય એ વ્યક્તિની પર ભરોસો રાખીને તમે સાહેબ કરો તો સારું. બાકી ઘણા લોકોના ફોન આવે છે, કરીએ છે, કોઈ ફરક પડતો નથી, કશું પણ થાય કઈ ફરક નથી પડતો, અથવા ઊંધું પડે છે. ફરક પડે તો એનો વાંધો નહીં, પણ ઊંધું પડે તો તમે હેરાન થઈ જાઓ સાહેબ. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે મોબાઈલમાં જોઈને, વિડીયો જોઈને તમે મહેરબાની કરીને એવા બધા ટૂચકા કરવા ના જશો, નહીં તો તે અવળું પડે, ઊંધું પડે. મોબાઈલમાં બતાવ્યું હોય અને પછી તમે એ પ્રમાણે કરો છો. અત્યારે જમાનો મોબાઈલનો જ છે, પણ એમાં આપણા માટે કયું સારું કયું ખરાબ, એમાંથી આપણે શું ગ્રહણ કરવું એ સમજી વિચારીને કરવાનું. તમને વ્યક્તિ પર ભરોસો લાગતો હોય, વ્યક્તિ જ્ઞાની લાગતો હોય તો એના ટૂચકા કરો, નહીં તો એ ટૂચકા અવળા પડે ને સાહેબ તો લોચો થાય. એ ટૂચકા દરેકના સફળ ના હોય, એમાં પ્રોપર નોલેજ જોઈએ કે લાલ કિતાબના ટૂચકામાં ક વિભાગનો અંદરની અંદરનો આ છે ટૂચકો, તો આ કયા રાશિને શું અને દરેક જાહેર જનતાને આ લાગુ પડે છે કે નથી પડતું. તે દરેક એના સમીકરણો હોય, એ દરેક સમીકરણો વિચારીને ટૂચકા હોય. તો આ વસ્તુ વિચારવી પડે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. ને અમુક લોકો મને કહે છે કે મહારાજ મેં વિડીયોમાં જોયું તો આમ ના થાય, તેમ ના થાય, પેલું ના થાય. અમુક લોકો કહે છે કે શિવલિંગ ઉપર કહેવાય છે કે સ્ત્રીઓને પાણી નથી ચડાવતું, મેં વિડીયોમાં આમ જોયું શિવલિંગ ઉપર આ નથી ચડાવાતું. સાહેબ કયા શાસ્ત્રોમાં છે? તમે લોકો શાસ્ત્રોના આપણા એક વખત અધ્યયન તો કરો, આપણા શાસ્ત્રો વાંચો તો ખરા. કોઈકે બોલ્યું અને આપણે સાચું માની લીધું, કોઈક બોલે છે ને આપણે સાચું માની લઈએ છીએ, એનાથી આપણે પ્રૂફ લેવા તો જવાના નથી કે એનું કોઈ જોવા જવાના નથી. એવા એકે શાસ્ત્રોમાં લખ્યું નથી કે સ્ત્રીથી પાણી ના ચડાવાય. ભગવાન પાર્વતી, માં પાર્વતીમાં ખુદ ભગવાન શિવની પૂજા કરતા હતા. આવા ઘણા કિસ્સાઓ છે કે ભાઈ મને ફોન કોલ કરીને લોકો પૂછે છે કે મારા આમ કરે કે ના કરે. પછી હું પૂછું છું કે ભાઈ આવું કોણે કીધું, ક્યાં તમે સાંભળ્યું? તો કે મેં આ ફલાણી જગ્યા યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયા હતા, આ જગ્યા પર આ વસ્તુ જોઈ હતી, તે જોઈ હતી, એટલા માટે થઈને કે મારે પૂછવું પડે છે. પણ સાહેબ એવું બધું સાચું ના હોય, અને એમાં કેટલું તથ્ય છે તમારે પોતાને ચકાસવાનું છે. અને એના માટે હું ખુદ કહું છું તમને કે તમે શાસ્ત્રો વાંચો. તમારી પાસે શાસ્ત્રો વાંચવાનો સમય ના તો તમે કોઈ એવા વ્યક્તિ પર ભરોસો રાખો કે જે તમને સાચું માર્ગદર્શન આપતો હોય. તો આ વસ્તુ બને છે. નહીં તો અમુક વખત ઉપાયો ઊંધા થાય, પ્રયોગો ઊંધા થાય તો વિપરીત પરિસ્થિતિ થાય છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. દરેક વિડીયો જોઈને દરેક વસ્તુ કરવા નહીં જવાની. દરેક વિડીયોમાં આમાં જોયું તો આ કર્યું, પેલામાં જોયું પેલું કર્યું, તેમાં જોયું તે કર્યું. તેનું ચોક્કસપણે ધ્યાન રાખવાનું. તો દર્શક મિત્રો, મારી તમને ફરી એકવાર નમ્ર વિનંતી છે કે દરેક વિડીયો પર ભરોસો ના રાખશો કે દરેક વસ્તુ પર કોઈક બોલે એની પર ભરોસો. આ વસ્તુ ધ્યાન રાખવાની છે.
સાથે અમુક ટૂચકાઓ અમુક વ્યક્તિઓને જ સફળ થાય, તેનું પણ ધ્યાન રાખવાનું છે. એકંદરે તમે જોવા જશો તો લાલ કિતાબના પ્રયોગો ક્યાંક ને ક્યાંક બહુ સફળ થતા જોવાય છે. સાથે આપણા ભૃગુ ઋષિના પણ પ્રયોગો સફળ થાય છે. સાથે અમુક આપણા જે ઋષિમુનિઓએ કીધું છે તે વસ્તુ નિત્યક્રમ કરવાથી પણ આપણે બાધા બંધનમાંથી મુક્ત થવાય છે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે આપણે વાત કરીશું આ વિડીયોની. હવે આવતીકાલથી મને ફોન કોલ આવે કે મારે તમે પેલી મેડિટેશન ઉપર ચોપડી લખી છે તો તમે એમાં રેકી વિશે અમને જણાવો. તો હવે આપણે 2 એપિસોડ રેકી વિશે, રેકી શું છે, ઘણા લોકોને રેકી શું છે થોડુંક ટૂંકમાં સમજાવું કે રેકી એટલે કે ભાઈ જે લોકોને દુખાવાની સમસ્યા છે, કોઈકને માથું દુખ્યું, હાથ દુખ્યા, પગ દુખ્યા, સાંધા દુખ્યા, કે કોઈને તબિયત ખરાબ છે, એ લોકોને આપણે કઈ રીતે સાજા કરાય, એનર્જી, આપણી એનર્જી બીજાની ટ્રાન્સફર કરવાની પદ્ધતિ એટલે રેકી. આપણે 2 એપિસોડ કાલે અને પરમ દિવસે રેકી ઉપર આપીશું. જે લોકોને પણ સમસ્યા છે કે ભાઈ એ પોતે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય રીતે નથી સારા અનુભવતા, અથવા તો એમને ક્યાંક ને ક્યાંક નાના મોટા દુખાવાની સમસ્યા રહે છે, તો રેકી થ્રુ તમે આ કઈ રીતે હીલ કરી શકો તે વિશે આપણે ચર્ચા કરવાની છે. તમારા આજુબાજુવાળાને કે તમારા સગા સંબંધીઓને કહેજો. કાલનો એપિસોડ અગત્યનો છે, જોવાનું રાખે, જેથી એમને સમજણ પડે અને એ પણ બીજાને પણ મદદ કરી શકે રેકી થ્રુ અને પોતે પણ મદદ કરી શકે. તો કાલે રેકી વિશે જાણવામાં આવશે. હાલ પૂરતું બસ આજે આટલું. વિડીયોનું ધ્યાન રાખજો, કીધું એ ચોક્કસપણે ધ્યાન રાખજો, અને બધા પ્રયોગો બધાને સફળ ના થાય ધ્યાન રાખવાનું, અને બધું માનવાનું સાચું નહીં. બરાબર છે? આટલું ધ્યાન રાખજો. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું, અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા, કાલ બલીનો બકરો ના બનો, ધ્યાન રાખજો. મેષ રાશિ વાળા, કોઈ બલીનો બકરો તમને બનાવશે, ધ્યાન રાખજો, પછી કરી ના નાખે. ધ્યાન રાખીશું. બલીનો બકરો ના બનતા. પૈસાનો લાભ થાય, ધન લાભ થાય. મહેનત કરવાની જરૂર છે, પરિશ્રમ કરો, જ્ઞાનમાં વધારો કરો, તમારા માટે સારું રહેશે. મનમાં નાની મોટી શંકા ઉદ્ભવે છે, શંકા દૂર કરો. વાદળી શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિની વાત કરીએ. વચન આપતા પહેલા વિચારજો. જે પણ વચન આપો છો તે વચન આપવા પહેલા વિચારવાનું. શું બોલો છો, શું કરો છો, કોઈકને વચન આપો છો, ધ્યાન રાખજો. હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ ને પછી ખોટું પડે છે. કાલ તો હું આપી દઈશ પાર્ટી, નામ કરીશ ને તેમ પછી ખોટું પડે છે. વૃષભ રાશિ વાળા ધ્યાન રાખજો, ખોટું સાહસ ના કરતા. પ્રેમ પ્રસંગમાં ધ્યાન રાખજો, પ્રેમ પ્રકરણમાં ધ્યાન રાખજો. ખર્ચમાં વધારો થાય, ખર્ચા વધુ રહેશે. નાના મોટા બાળકો થકી કોઈ લાભ જોવાય છે. પીળો શુભ કલર, શુભાંક 6 છે. મિથુન રાશિના લાગણીઓની ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. તમે કોઈ સારા ઇન્ટેન્શનથી કામ કરતા હોય પણ સામેવાળા સમજી ના શકે. અમુક વખત આપણા વ્યક્તિઓ આપણી લાગણી નથી સમજતા કે લોકો સમજવા નથી માંગતા. ધ્યાન રાખજો. જે તે પૈસા બચાય છે કોઈક સારી જગ્યાએ વપરાશે, સારા કામમાં આવશે. મતભેદ તમારે કોઈની પારિવારિક કે તમારા જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં મતભેદ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. અણગમો ના રહે, કોઈની જોડે અણગમો ના થાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને નાની મોટી તક ઊભી થાય, નવી તક ઊભી થાય. અન્ય પર ખર્ચ કરવાનું ટાળશો, લોકોની પર ખર્ચા કરવાનું ટાળજો. ઘણા લોકો તમારો ગેરફાયદો ઉપાડે છે, ઘણા લોકો તમારો દુરુપયોગ કરે છે. તે બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. ઘરમાં નાના મોટા ફેરફાર થાય, કોઈ વસ્તુઓ આવે, નાની મોટી જવાબદારી મળશે. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરતો તબિયતમાં થોડું સાચવવાનું છે. સિંહ રાશિ વાળાને તબિયતમાં ધ્યાન રાખવાનું છે. ભૂતકાળની વ્યક્તિ સંપર્કમાં આવે, ભૂતકાળની વ્યક્તિઓ જોડે સંપર્ક થાય. જૂની વ્યક્તિ જીવનમાં પાછી આવે,
દિવસ સારો યાદગાર બને, તમારા વતનની યાદ આવે, તમારા વતનથી તમે લાગણી અનુભવો. પૂરો શુભ કલર શુભાંક 1. કન્યા રાશિની જો વાત કરીએ તો કન્યા રાશિને વડીલોની સલાહ લઈને કામ કરવાનું છે. જે તે કામ કરો ને વડીલોની સલાહ લઈને કરજો. પ્રેમમાં કોઈ નવો વળાંક આવશે, પડી ના જતા નવો વળાંક લેતા લેતા ધ્યાન રાખજો. આ તો પ્રેમમાં વળાંક પડે ને ખાડામાં પડી જાય, ધ્યાન રાખજો. નાની મોટી મુશ્કેલી આવશે, સામનો કરતા કન્યા રાશિ વાળાને સરસ આવડે છે, એમાં ચિંતા નથી. અને ગુસ્સા પર કાબુ રાખવાનું. ગરમી બહુ છે ને, ગુસ્સો આવી જાય, પણ માથે બરફ રાખવાનો અથવા આઈસ પેક રાખવાનો, એટલે શું ગુસ્સો આવે નહીં. ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં લેવાનું, બધું થતું જશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન, જણાવો પહેલા આપની જન્મ તારીખ, સ્થળ અને જય શ્રી સમય. કૃષ્ણ. 1/8/64. જી જન્મ સ્થળ અમદાવાદ મુંબઈ જી અને જન્મ સમય 4 થી 5 ની વચ્ચે બપોરે. જી. પ્રશ્ન કહેશો આપનો? પ્રશ્ન એવું છે કે મારા હસબન્ડ મને આમ ઘરની બહાર બહુ નથી નીકળવા દેતા. અને આમ બેમાતા નથી, પણ આમ કે બસ મારી સામે બેસી રહે ને કશે જવા ના દે ને. હું એકવાર ગઈ હોય તો એમથી બીજી વાર હવે નહીં જવાનું, હમણાં તો તું જઈ આવી, તો એવું બધું મને કે કરે છે. બહાર બહુ જવા નથી દેતા એમ કે. જો 7મા સ્થાનમાં કેવું છે, મંગળ છે, અને એમને તમારા હસબન્ડ ને કહેવાય ને લગ્નમાં વૃશ્ચિક રાશિ હોય એટલે શંકાશીલ સ્વભાવ અને ઇનસિક્યુરિટી ફીલ કરે. શું ફીલ કરે? ઇનસિક્યુરિટી. કે ક્યાંક ને ક્યાંક છુપો ભય ને છુપ્યા ડરથી એ તમને પકડી રાખે, બાંધી રાખે. એના માટે તમારા હસબન્ડની કુંડળી જોવી પડે બેન. આવી ઘણી વખત મેં પ્રશ્નોનો સામનો કરેલો છે. ઘણા લોકોનો આવો પ્રશ્ન હોય છે કે ભાઈ મારા હસબન્ડ ખોટા વહેમાય છે અથવા કારણ વગર વહેમાય છે, હું કશું કરતી નથી તો પણ મને ઘરની બહાર નથી જવા દેતા, આઝાદીથી જીવવા નથી દેતા. તો એમના હસબન્ડની જ્યારે પણ મેં કુંડળી જોઈ ને એમાં લગ્ન વૃશ્ચિકનું અને મંગળ નીચનો અને શનિ નીચનો હોય એટલે માણસને ખોટી ઇન્સિક્યુરિટી રહે, છુપો ભય રહે. તમે એક કામ કરજો, લક્ષ્મીનારાયણની પૂજા કરવાનું શરૂ કરી દો. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી દરરોજ કરો બેન, તમને ફાયદો દેખાશે. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હા હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા બાબાનો પ્રશ્ન છે ને, જન્મ તારીખ છે 18/4/2003. જી જન્મ સ્થળ છે માધવપુર ગેર ને જન્મ સમય છે 7:55 સવારે. જી ને તેનો પ્રશ્ન છે, તે અત્યારે MCA કરે છે તો તેને એક્ટિંગ નો બહુ શોખ છે અને વિદેશ યોગ કેવા છે એમ. તુલા રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન. એક્ટિંગમાં આગળ વધારો બેન 100%. મીન રાશિનો શુક્ર છે, શુક્ર ઊંચનો થયો છે. એક્ટિંગમાં આગળ વધે, સારું રહેશે. વિશાખા નક્ષત્ર છે, મંગળે મકરનો છે, તો એક્ટિંગમાં કોઈ વાંધો નહીં આવે. વિદેશના યોગ પણ છે. વિદેશમાં જવું હોય તો એક્ટિંગ ના થાય, એક્ટિંગ કરવી હોય તો વિદેશ ના જવાય. એટલે એક નિર્ણય લઈ લો, કાં તો એક્ટિંગ કાં તો વિદેશ, અને નિર્ણયને પકડીને પછી આગળ વધો. એક્ટિંગ માટે શુક્રને પ્રબળ કરવો પડે. એક સ્ફટિકની માળા એને ધારણ કરાવો અને પહેલી આંગળીમાં એક ઓપેલ પહેરાવડાવો. એક્ટિંગમાં સફળ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, રત મૂળાક્ષર. પત્નીથી સારા એવા ફાયદા થતા જોવાય છે. ધર્મ પત્નીથી ફાયદા થાય, લાભ થાય, પણ એ ફાયદા તમારી તરફેણ કરતા તમારી પત્ની તરફેણ વધારે રહે. ખોટું સાહસ ના કરતા અને ખોટું બોલવાનું ના રાખતા, નહીં તો તમને જ નુકસાન થશે. ખર્ચાળ સાહસ, નાના મોટા ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. દિવસ સારો છે, ઉત્તમ છે, લાભ થતો જોવાય છે. ભૂરો શુભ કલર શુભાંક 8. વૃશ્ચિક રાશિને ભૂતકાળની આવકથી ફાયદો થાય. ભૂતકાળમાં જે તે જગ્યાએ પૈસા મૂક્યા છે કે ગમે તે વસ્તુ કરી છે એ રોકાણથી ફાયદો થાય. હિંમત હારવી નહીં, ખોટી હિંમત ના હારશો. નવા વ્યક્તિને ગુરુ બનાવવા અથવા નવા વ્યક્તિઓ જોડે તમારે માર્ગદર્શન લેવાની જરૂર પડે છે તો સારા વ્યક્તિઓનું માર્ગદર્શન તમને આગળ આવશે. ખોટી શંકા કુશંકા ના રાખતા. અમે વૃશ્ચિક રાશિ છે ને શંકાશીલ રાશિ છે, એમના મનમાં શંકાઓ ચાલતી જ હોય. આપણે એમના માટે સારું વિચારે ને તો એ લોકો તો એવું જ વિચારે કે આ કંઈક મારા માટે આવું કરતો છે તેવું કરતો. રાશિ જેવી છે, શંકાશીલ રાશિ. આસમાની શુભ કલર શુભાંક 9 છે.
ધનરાશિ, મિત્ર તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થાય, ઘરમાં કોઈ વસ્તુ આવે, નાની મોટી વસ્તુની ખરીદી થાય, તમારી પાસે કપટ ના થાય તો કોઈ તમારું કપટ ના કરે તેનું ધ્યાન રાખજો. જટિલતા છોડવાની, સરળ બનવાનું, સાદું બનવાનું. ગુસ્સાવાળું ને એક જટિલતા અનુભવો છો, પકડ્યું એ પકડ્યું, છોડવાનો પ્રયત્ન નથી કરતા, થોડુંક ફ્લેક્સિબલ થવાનું. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિ વાળાને કાલે વસંત ઋતુ જેવું છે. એમના બગીચામાં ગુલાબ ખુલવાના છે ભાઈ. બહુ ગુલાબ ના ખીલવતા, હા, ગુલાબની ફૂલની જેમ પ્રેમ ખીલશે. તમારા બગીચામાં ગુલાબ બહુ સારા, પ્રેમમાં બહુ જ સારું. પતિ પત્નીના દિવસ સારો પસાર થશે. બોલવામાં પણ વિવેક રાખજો. તમારા બોલવાથી કોઈકને ખોટું ના લાગે તેનું ધ્યાન રાખજો. વેપારમાં નવી મીટિંગો, નવા એજન્ડા, નવી જગ્યાએ કોઈ સારા કામો થાય, મીટિંગોમાં સફળતા મળે. મુશ્કેલીથી બહાર આવો. જે નાની મોટી ઘણા સમયથી તમને ચિંતા, મુશ્કેલી જણાય છે તેમાંથી રાહત મળશે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિને પ્રેમમાં થોડુંક ગચું પચું છે, પ્રેમમાં નિષ્ફળતા થતી જોવાય છે, પ્રેમથી થોડુંક સાચવવાનું છે, ઝઘડો ના થાય. તમારા પતિ પત્ની અગત્યના વ્યક્તિ, અંગત વ્યક્તિઓ જોડે બોલવાનું ના થાય. ઠીકઠાક દિવસ પસાર થશે. કોઈ નવી પ્રવૃત્તિ થાય, ચંચળતા છોડવી. પોપટી શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિને દબાણ વધે, આર્થિક દબાણ રહ્યા કરે, બાહ્ય કાર્ય ઉકેલાય, નવી શરૂઆત થાય, જીવનમાં કંઈક નવું સારું થવાની શરૂઆત થશે, નવા સરથી નવો આંકડો ઘૂંટાશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખીલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે અને કેવું રહેશે તેના વિશે આપણે લક્ષ્માબેન એક સુંદર મજાનું ઉપાડ્યું છે ભાઈ. શું પાડ્યું છે? 7th of Wands. શું સૂચવી રહ્યું છે ટેરોટ કાર્ડ? 7th of Wands. શું આપી રહી છે આપણને ડિયર એન્જલ્સ મેસેજ? તો વાંચીશું. લખ્યું છે ચેલેન્જીસ, કોમ્પિટિશન, પ્રોટેક્શન, પ્રિઝર્વનેસ, ડિફેન્સ અને મેન્ટેનિંગ કંટ્રોલ. આખું વર્ષ લોકોને બેલેન્સ કરવામાં જશે. સૌનો સાથ, સૌનો વિકાસ. આ તમારે પણ મંત્ર યાદ રાખવાનો છે. બધાને સાથે લઈને ચાલશો તો સારી રીતે આગળ વૃદ્ધિ પામશો. પણ જો તમે તમારું પોતાનો સ્વાર્થ વિચારશો અથવા તો પોતાનું અંગત વિચારશો તો નુકસાની થશે. એટલે બધાને સાથે લઈને ટીમવર્ક તમારા માટે સારું રહેશે. માતા પિતાના માર્ગદર્શન, તમારા અંગત વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ જીવશો તો સારું રહેશે. આ વર્ષે કોઈ નવું ઘરમાં વસ્તુ આવવાના યોગ છે, સાધન, વ્હીકલ કે પછી કંઈ પણ કઈ નવી વસ્તુ તમારા ઘરમાં આવશે, ઇલેક્ટ્રિક વસ્તુઓ. સાથે આ વર્ષે નવું ચેલેન્જ, કોઈ કોમ્પિટિશનમાં, તમારા નોકરીમાં કે તમારા વેપારમાં કે કોઈ પણ જગ્યાએ તમારી કોમ્પિટિશનમાં કોઈ વ્યક્તિ આવે તો એને ડિફીટ કરવાનો છે અને આગળ વધવાનું છે. સફળતાની શિખરો સૈર કરવાની છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ગુરુવારના દિવસે પીપળે જળ ચડાવવાનું રાખે, ચપટી હળદર નાખીને. તો કાલે પણ તમારે આટલું કરવાનું છે, પીપળે જળ ચડાવવાનું, ચપટી હળદર નાખીને. પછી ગુરુવારના દિવસે, કાલ શુક્રવાર છે, પણ તમારે દર ગુરુવારે કરવાનું. ધ્યાન રાખવાનું. આ વસ્તુ કરશો તમારું બધી રીતે સારું રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર, ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.